સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં નીકળેલા નેતાઓને અત્યારે સ્થાનિકોનો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। તેવામાં હવે એવા દ્રશ્ય સામે આવ્યા છે કે વિરોધની વચ્ચે નેતાઓને ચપ્પલ પણ પડી રહ્યા છે। ભરૂચમાં આવી એક ઘટના સામે આવી છે, જ્યારે ભાજપના ઉમેદવાર મત માંગવા માટે નીકળ્યા હતા અને મહિલાઓ રોષે ભરાઈ છે અને જે મત માંગવા આવેલા નેતા હતા તેને છૂટા ચપ્પલ ફેંકવામાં આવ્યા। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે। તેવામાં હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાનું શાસન મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। નેતાઓ અત્યારે ઘરે ઘરે જઈને વોટ માંગી રહ્યા છે। તેવામાં અનેક જગ્યાએ ગુજરાતમાં જે ઉમેદવારો છે તેમનો વિરોધ થઈ રહ્યો છે, કારણ કે જે 5 વર્ષ પછી તેઓ દેખાતા હોય છે તેવા આરોપ લાગી રહ્યા છે। બીજી બાજુ સ્થાનિકો ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા છે। સાથે જ જે અગાઉના નેતાઓએ જે વાયદા આપ્યા હતા તે વાયદા પૂરા ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જેથી સ્થાનિકોના પાયાના મુદ્દાઓ પણ અત્યારે સ્થાનિકોમાં જોવા મળી રહ્યા છે। પાણી, રોડ, ગટરના મુદ્દાઓને લઈને ઉમેદવારો અત્યારે ઘેરાઈ રહ્યા છે। તેવામાં ભરૂચમાં વોર્ડ નંબરના 8ના ઉમેદવાર ધનજી ગોહિલ ભીડભંજન નગર વિસ્તાર, જે ખાડી વિસ્તાર છે, ત્યાં વોટ માંગવા માટે નીકળ્યા હતા। ત્યારે દ્રશ્ય એવા સામે આવ્યા કે મહિલાઓ દ્વારા ચપ્પલ ફેંકવામાં આવ્યા, સાથે જ મારામારી થઈ હોય તેવા પણ દ્રશ્ય સામે આવ્યા। પહેલાં તો આ જે નેતા છે મત માંગવા ગયા હતા ત્યારે કેવા દ્રશ્ય સર્જાયા હતા તેની ઉપર એક નજર કરીએ।
ભાજપના વોર્ડ નંબર 8ના ઉમેદવાર ધનજી ગોહિલ તેમના કાર્યકર્તાઓ સાથે ભીડભંજન વિસ્તારમાં મત માંગવા માટે નીકળ્યા હતા. આ નેતા પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ત્યાંના સ્થાનિક મહિલાઓ છે તેમને ઘેરી લીધા હતા અને સવાલો કર્યા હતા કે તમે છેલ્લા 5 વર્ષથી અહીંયા દેખાયા નથી, ફોન પણ તમે ઉપાડતા નથી અને હવે મત માંગવા શા માટે આવ્યા છે તે પ્રકારના સવાલો થયા. ત્યારબાદ ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. જો કે એક મહિલાએ આક્ષેપ કર્યો કે તેમના ભાઈને આ જે કાર્યકર્તાઓ હતા તેમના દ્વારા મારવામાં આવ્યો હતો અને ધનજી ગોહિલ પોતાની સાથે ગુંડાઓ લઈને આવ્યા હતા અને મહિલાઓને પણ માર્યો હતો તેવા આક્ષેપ છે તે કરવામાં આવ્યા હતા. બીજી બાજુ જ્યારે આ નેતાઓ પ્રચાર કરવા માટે આવ્યા ત્યારે મહિલાઓનો આક્રોશ જોઈને જે નેતાઓ ઢોલ નગારા લઈને આવ્યા હતા તેમને ત્યાંથી ચૂપચાપ નીકળી જવું પડ્યું હતું. તે પ્રકારનો મહિલાઓમાં રોષ હતો. મહિલાઓનો આક્ષેપ છે કે ત્યાં જે ગટરની સમસ્યાઓ છે તે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી તેનું નિરાકરણ નથી આવ્યું. નેતાઓ વાયદા કરીને જતા રહે છે, પછી તેમના ફોન નથી ઉપાડતા અને હવે ફરી એકવાર તેઓ ચૂંટણી આવી છે એટલા માટે મત માંગવા આવ્યા છે અને તેને જ લઈને જે નેતા ઉમેદવાર અને તેને જ લઈને જે ઉમેદવાર છે જે મત માંગવા માટે નીકળ્યા હતા ધનજી ગોહિલ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.